તું નારી ભૂલોને જાણ, પ્રગતિનું એ પ્રથમ પ્રયાણ. અજ નામે એક રાજા હતો, તેને દશરથ નામે એક કુંવર હતો. દશરથ કુમાર અવસ્થાએ પહોંચ્યો ત્યારે આ જ રાજાએ તેને રાજકુંવરને યોગ્ય તાલીમ આપવાનો બંદોબસ્ત કર્યો. કુમાર દશરથ ધનુર્વિદ્યામાં ખૂબ જ હોશિયાર થયો. આંખ મીચી માત્ર અવાજ પરથી એ ધારેલું નિશાન વિંધતો. કુમારની આ હોશિયારીના સૌ વખાણ કરતા. એ જોઈ કુમારને ગર્વ થયો. તેને થયું, મારા જેવો ચતુર સુજાણ બીજો કોઈ નથી. કુમાર દશરથ હવે ગર્વથી ફૂલાતો ફરતો. અણસમજુ માણસ સિમરાના લાલ ચટાક ફૂલ જોઈને મોહિત થાય તેમ કુમાર દશરથ પોતાની જ શબ્દવેદી બાણ વિદ્યા પર મોહિત થઈ ગયો હતો. ઘણી વારે એ એકલો ઉપવનમાં કે નદી કિનારે ફરવા નીકળી પડતો. તે ક્યાંક સંતાઈને માત્ર અવાજ પરથી વન્ય પશુનો શિકાર કરતો. ચોમાસાની એવી એક સાંજ હતી. કુમાર દશરથ હાથમાં ધનુષ્ય બાણ લઈને એકલો સરયુ નદીને કિનારે મૃગયાર્થે નીકળી પડ્યો હતો. વરસાદ હમણાં જ વરસી ગયો હતો. વૃક્ષોના પાંદડા ભીંજાઈને ચરકતા થયા હતા અને તેમાં મોતીબિંદુઓ જેવા જળબિંદુઓ ચમકતા હતા. પર્વતોમાંથી વહેતા ઝરણા તેમની ધાતુઓને લીધે લાલ, પીળા અને ભૂરા દેખાતા હતા અને વાંકી ચૂંકી સર્પ ગતિએ વહેતા હતા. ફરતા ફરતા રાત પડી. કુમાર દશરથ એક વૃક્ષની ઓથે છુપાઈને નદીમાં પાણી પીવા આવતા હાથી, પાડા કે મૃગ જેવા કોઈ રાની પશુનો અવાજ સાંભળવા કાન માંડીને બેઠો. અંધારી રાત હતી. ચોમેર કશું દેખાતું નહોતું. દશરથ કેટલોક વખત આમ સંતાઈને બેઠો હશે એટલામાં દૂરથી તેણે બળબડ બળબડ અવાજ આવતો સંભળાયો. અવાજ પાણીમાંથી આવતો હતો. દશરથે ધાર્યું કે કોઈ મદોન્મત્ત હાથી પાણી પીવા આવ્યો છે, તેથી તેનો વધ કરવો. તેણે તરત જ ભાથામાંથી ઝેરી સર્પ જેવું બાણ ખેંચી કાઢ્યું અને ધનુષ પર ચડાવ્યું. પોતાની શબ્દવેદી બાણ વિદ્યા પર તે એટલો બધો પાગલ બની ગયો હતો કે લાંબો વિચાર કરવા તે થોભ્યો નહીં. સનનન કરતું બાણ છૂટ્યું અને બરાબર નિશાનમાં જઈને ચોંટ્યું. પણ આ શું? કોઈ પશુની રાડને બદલે મનુષ્યના ગળાની કરુણ ચીસ કેમ સંભળાઈ? પશુને બદલે કોઈ મનુષ્યને બાણ વાગ્યું કે શું? હા, બાણ મનુષ્યને જ વાગ્યું હતું, પણ પશુને બદલે નહીં, કારણ કે પશુ ત્યાં કોઈ હતું જ નહીં. આ ચીજ સાંભળી કુમાર દશરથને ફાર પડી. તે સ્તબ્ધ બની ગયો અને શું બન્યું છે તેની તપાસ કરવા અવાજની દિશાએ આગળ વધ્યો. થોડા ડગલા ભર્યા ન ભર્યા ત્યાં તેને મનુષ્યનો વિલાપ સંભળાયો. અરે રે રે, મને કોણે આ બાણ માર્યું? ઓચિંતાનું કોણ મારું દુશ્મન જાગી પડ્યું? મેં તો જિંદગીમાં કદી કોઈનું કડવું વેણ પણ કહ્યું નથી. કોઈને કદી દુઃખ દીધું નથી. કોઈને કદી સતાવ્યો નથી. કોઈનું કદી કંઈ બગાડ્યું નથી. તો પછી મને આવું જીવલેણ બાણ કોણે માર્યું? આ વંદરાવનમાં મારા અંધ વૃદ્ધ માતા પિતાને લઈને મેં આશ્રય લીધો. ત્યાં ક્યાંકથી મારા કાર પાંખો વીંઝતો અહીં આવી લાગ્યો. અરે રે, મેં શો અપરાધ કર્યો હશે? કંદમૂળ ખાઈને રહું છું, જરાશયોનું પાણી પીઉં છું, વકલ પહેરું છું અને માત પિતાની સેવા કરું છું. ત્યાં ક્યાંથી મારું મોત આવી લાગ્યું? હાય, મારું તો ઠીક, હું તો મરી ચાલ્યો, પણ મારા અંધ માત પિતાનું શું થશે?
મારા વિના તેઓ કેવી રીતે જીવશે? અરે રે, મને હણનારે એક સાથે 3 જીવની હત્યા કરી. આ સાંભળી કુમાર દશરથના ગાત્ર ગરી ગયા. તેનું શરીર થરથર ધ્રુજવા લાગ્યું. હાથમાંથી ધનુષ્ય બાણ પડી ગયા. તેને બીક લાગી કે મારા હાથે કોઈ ઋષિ કુમારનો વધ થઈ ગયો છે. તે દોડતો નદી કિનારે પહોંચ્યો. જઈને જુએ તો જટા વક્કલધારી એક કુમાર નદીને કાંઠે અડધો પાણીમાં અને અડધો જમીન પર છતો પાટ પડ્યો હતો. બાણ તેની છાતીમાં ખૂંચી ગયું હતું. તેની આંખો અંધારામાં જગારા મારતી હતી અને જાણે કોઈને શોધતી હતી. દશરથ તેની પાસે જતા તેણે કહ્યું, હું જાણું છું રાજકુમાર કે અજાણ્યે તારાથી આ અપરાધ થઈ ગયો છે. થોડી વાર અટકી તેણે ફરીથી કહ્યું, મારી હું ચિંતા નથી કરતો, પણ મારા વૃદ્ધ અને અંધ માતા પિતા તરસે પીડાતા આશ્રમમાં બેઠા હશે. માટે તું આ રસ્તે થઈને સીધો એમની પાસે પહોંચી જા અને પાણી પાઈ એમને પ્રસન્ન કર. મોડું થશે અને મારા મૃત્યુની એમને શંકા પડશે તો તને શાપ દઈ બેસશે. વૃદ્ધ અંધ માતા પિતાની કકરતી આંતરડીનો શાપ તને જંપીને બેસવા નહીં દે. માટે વહેલો જા અને એમને શાંત કર. વળી થોડી વાર રહી તેણે કહ્યું, રે, પણ આ બાણ મને બહુ પીડે છે, એ ખેંચી કાઢ. દશરથ કેવર મૂઢ બની ઊભો રહ્યો. જો એ બાણ કાઢે તો તપસ્વી કુમાર તરત જ મરણ પામે છે અને નથી ખેંચતો તો અતિશય પીડાય છે. દશરથના મનની આ મૂંઝવણ જાણી લઈ તપસ્વી કુમારે કહ્યું, મારું મૃત્યુ હવે નિશ્ચિત છે, માટે હવે વિલંબ ન કર. મને જલ્દી મરવા દે. હું સુખથી મરીશ. તારા વગર અત્યારે મને બીજું કોઈ મદદ કરી શકે તેમ નથી. મારા માતા પિતા વૃદ્ધ છે અને વળી અંધ છે. તૂટી પડતા એક પર્વતને બીજો પર્વત કેવી રીતે મદદ કરવાનો હતો? માટે તું જ મને મદદ કર. પછી ઝટપટ મારા માતા પિતા પાસે પહોંચી જા. ગભરાઈશ નહીં. હું બ્રાહ્મણ નથી. મારી માતા શૂદ્ર છે, પિતા વૈશ્ય છે. એટલે મારા મરવાથી તને બ્રહ્મહત્યાનું પાપ નહીં લાગે. હું પણ તે આગળ બોલી શક્યો નહીં. એની જીભ અટકી ગઈ હતી. દશરથે સંભારપૂર્વક એની છાતીમાંથી બાણ ખેંચી કાઢ્યું. તરત જ તેનો જીવ ઉડી ગયો. સરયુને કિનારે કુમાર દશરથ એકલો ઊભો હતો. કુમાર તાપસના શરીરમાંથી ખેંચી કાઢેલું કમનસીબ બાણ તેના હાથમાં હતું. તાપસ કુમાર તેના પગ આગળ ઢગલો થઈને મૃત બની પડ્યો હતો. પણ લાંબો વિચાર કરવાનો વખત નહોતો. મૃત તાપસના વૃદ્ધ અને અંધ માતા પિતા તરસની વેદનાથી પીડાતા પુત્રના આવવાની રાહ જોતા હતા. દશરથે ધીરેથી પાણીમાં પ્રવેશ કર્યો. નિર્મળ જળથી કળશ ભર્યો અને સાંકડી પગદંડીએ થઈને તાપસના આશ્રમમાં એના વૃદ્ધ માતા પિતાની પાસે ગયો. પાંખ વિનાના પંખી જેવા એ વૃદ્ધા બેઠા બેઠા પોતાના પુત્ર વિશે વાતો કરતા હતા. પિતા કહેતા હતા, શ્રવણ હજી કેમ ના આવ્યો? માતા કહેતી હતી, આખા દિવસનો થાકેલો હોય, જરા પાણીમાં નહાવા પડ્યો હશે, પણ હવે આવે તો સારું. એટલામાં દશરથનો પગરવ સંભળાયો. એટલે તેણે કહ્યું, હં, આ આવ્યો. આવ બેટા, આવ. પાણી લાવ્યો? જવાબમાં કાંઈ પણ બોલ્યા વગર દશરથે કરસવાળો હાથ લાંબો કર્યો. પિતાએ ફરીથી કહ્યું, કેમ કંઈ બોલતો નથી બેટા? કદાચ મારાથી તને કંઈ કડવો બોલ બોલાઈ ગયો હશે, પણ તારી માતા તો
કદીએ તને વળી નથી, તેની સાથે રીસાવું છે. તોય દશરથ કાંઈ બોલ્યો નહીં. એટલે વૃદ્ધના વધારે મૂંઝાયા. તે બોલ્યા, તું નહીં બોલે તો અમે તારા હાથનો જર લેનારા નથી. અમે અંધ છીએ, તું અમારી લાકડી છે. અમે જડ છીએ, તું અમારી ગતિ છે. અમે ભૂલેલા છીએ, તું અમારો માર્ગ છે. તારા જીવનમાં અમારું જીવન છે. તું રોજ પાછલી રાતે ઉઠીને વેદપાઠ કરનારો અને અમને શાસ્ત્ર વચન સંભળાવનારો અત્યારે બોલતો કેમ નથી? સાથી તારી વાણી આમ એકાએક હરાઈ ગઈ છે. આ કરુણ શબ્દો આગળ દશરથથી ટકાયું નહીં. તેની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યા. આંસુના ટપટપ અવાજે વૃદ્ધાએ દશરથને પોતાના ખોરામાં ખેંચવા હાથ લાંબો કર્યા. પણ તરત જ તેમને માલુમ પડ્યું કે આ એમનો પુત્ર શ્રવણ નથી, આ તાપસ કુમાર નથી, પણ કોઈ રાજકુમાર છે. એને માથે જટા નથી, એના શરીરે મૃગચર્મ નથી, એના બાહુ ઉગાડા નથી. બંને વિહ્વળ બની ગયા. દશરથ એ જોઈ ભયભીત બની ગયો કે હમણાં જ મને શાપ દઈ દેશે. તેથી જેમ તેમ હિંમત ભેગી કરી તેણે કહ્યું, હે મહાત્મન, હું આપનો પુત્ર નથી, પણ દશરથ નામનો ક્ષત્રિય છું. રાતે મૃગ્યા રૂમવા નીકળેલો, ત્યાં હાથી સમજીને શબ્દવેદી બાણ માર્યું અને તે આપના પુત્રને વાગતા તેનું મરણ થયું. મારાથી અજાણે આ અપરાધ થઈ ગયો છે. મને ક્ષમા કરો. હું આપના મૃત પુત્રની પેઠે નિરંતર આપની સેવા કરવાનું માથે લઉં છું. પુત્રના મરણના સમાચાર સાંભળતા જ વૃદ્ધા રે હાય કરી એકદમ મૂર્છા ખાઈને પડ્યા. કુમાર દશરથે અનેક પ્રકારે તેમને દિલાસો આપ્યો અને તેમની સેવા કરી. ત્યારે ઘણી વારે તેમને ભાન આવ્યું. ભાન આવતા બંનેએ કહ્યું, અમને અમારા પુત્રનો મૃતદેહ પડ્યો છે, ત્યાં લઈ જા. દશરથ બંનેને દોરીને નદી કિનારે લઈ ગયો. પોતાના પુત્રના મૃતદેહનો સ્પર્શ કર્યો, તેના મોં પર હાથ ફેરવ્યો, તેનું રુધિરથી ખરડાયેલું શરીર જોયું, તેનું ખસી પડેલું મૃગચર્મ જોયું અને તેના અનેક ગુણ સંભાળીને યાદ કરવા માંડ્યા. હાય રે, તારા વિના હવે અમને ચોરીને કોણ નવરાવશે? કંદમૂળ અને ફળ લાવીને અતિથિની પેઠે કોણ ખવડાવશે? તે જીવનભર અમારી સેવા કરી છે અને અમારી સેવા કરતાં તે તારા પ્રાણ ખોયા છે. તો શું અમે હવે અમારા પ્રાણને વહાલા ગણીશું? ના, એ નહીં બને. રહે, અમે પણ તારી પાછળ જ આવીએ છીએ. આમ કહી તેમણે દશરથને કહ્યું, ફરી ખેંચ તારું ધનુષ અને જે બાણથી તે અમારા પુત્રનો વધ કર્યો છે તે જ બાણથી અમારો પણ તું વધ કર. દશરથે ઘણું કહ્યું, મારા એક પાપ ઉપર બીજું પાપ ન ચડાવો. એક હત્યામાં બીજી હત્યાઓ ન ઉમેરો. મારા ઉપર દયા કરો. વૃદ્ધે કહ્યું, દયા જ કરું છું, નહીં તો ક્યારનોય તને મેં ભીષણ શાપ દઈ દીધો હોત. તે અજાણે અપરાધ કર્યો છે અને એ અપરાધ તારી મેરે કબૂલ કર્યો છે તથા અમારી સેવા કરવાની તૈયારી દેખાડી છે. તેથી તું બચી ગયો છે. પણ દાનનું ફળ જેમ મળ્યા વિના રહેતું નથી અને અપથ્ય ભોજન ખાધા પછી જેમ વ્યાધિ થયા વિના રહેતો નથી, તેમ પાપનું ફળ પણ મળ્યા વિના રહેતું નથી. બાળક અજાણ્યે વિષ ખાઈ જાય તોય વિષ તો એનું કામ કરે જ છે. તેથી હું કહું છું કે મારા પુત્ર વિયોગમાં જેમ આજે મારું મરણ થાય છે, તેમ તારું પણ તારા પુત્ર વિયોગમાં મરણ થશે. દશરથે માથું નમાવી સાપ માથે ચડાવ્યો. પછી વૃદ્ધે
દશરથને ચિત્તા ખડકવાનું કહ્યું. ચિત્તા તૈયાર થતાં વૃદ્ધ અને વૃદ્ધાએ તેમાં પ્રવેશ કર્યો અને પ્રાણ ત્યાગ કર્યો. શ્રવણ પિતૃભક્ત કુમાર હતો. પોતાના અંધ માતા પિતાની સેવા માટે રાત દિવસ ખડે પગે રહેતો. તેમને નવડાવતો, ધોવડાવતો, કપડાં પહેરાવતો, ખવડાવતો અને ધર્મકથાઓ સંભળાવતો. માતા પિતાને તીર્થયાત્રાની ઈચ્છા થતાં તે તેમને કાવડમાં બેસાડીને યાત્રા કરવા નીકળ્યો હતો. આવા પિતૃભક્ત પુત્રની પાછળ માતા પિતા પોતાના પ્રાણનો ત્યાગ કરે તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. અકસ્માત મૃત્યુ થવા છતાં શ્રવણ કેટલી શાંતિથી અને સ્વસ્થતાથી મૃત્યુને ભેટે છે એ જોવાનું છે. પોતાને મારનાર ઉપર તેને લેશ પણ ક્રોધ નથી. ઉલટું પોતે તેને સાપમાંથી બચાવવાનો રસ્તો બતાવે છે. અકસ્માત મૃત્યુ પામનારની તરત સદગતિ થતી નથી એવું શાસ્ત્ર વિધાન છે. છતાં શ્રવણનો દેવો સ્વર્ગમાં લઈ ગયા એવું રામાયણકાર કહે છે. તેનું કારણ પિતૃભક્ત છે. એકનિષ્ઠા પિતૃભક્તિ શ્રવણને પ્રથમ પંક્તિના તપસ્વીની હરોળમાં બેસાડે છે. ક્રિયા અને પ્રતિક્રિયા એ કુદરતનો નિયમ છે. એ માત્ર ભૌતિક વિજ્ઞાનમાં જ સાચો નથી પણ જીવનમાં તમામ ક્ષેત્રોમાં સાચો છે. તેને કર્મનો નિયમ કહે છે. જેમ દીવાને પડછાયો હોય છે અને વસ્તુ માત્રને બે પાસા તો હોય જ છે, તેમ મનથી ને શરીરથી ગમે તે કાંઈ કરીએ પણ તેનું પરિણામ નિશ્ચિત હોય છે. આથી જે માણસ પરિણામનો વિચાર કર્યા વિના કાર્ય કરે છે તેને પસ્તાવાનો વખત આવે છે. દાખલા તરીકે ખાખરાના ફૂલ મોટા અને આકર્ષક છે અને આંબાના ફૂલ નાના છે. તેથી કોઈ મોટા ફૂલને મોટા અને આકર્ષક ફળ બેસશે એમ ધારી આંબાના બધા વૃક્ષોને કાપી નાખે અને ખાખરાના વૃક્ષોને ઉછેરે તો વખત જતાં પોતાની ભાવના નિષ્ફળ ગયેલી જોઈ એને નિરાશ થવાનો વખત આવે જ. કુદરત અજ્ઞાનને કદી પણ માફ કરતી નથી. બાળક અજાણ્યે વિષ ખાઈ જાય તો પણ વિષની તેને અસર થવાની જ. તેવી રીતે અજાણ્યે કોઈ શુભ કાર્ય થઈ જાય તો તેનું શુભ પરિણામ પણ આવવાનું જ.